નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનમાં. હું છું આપની સાથે નયન મકવાણા. મિત્રો, આજે આપણે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 84 જગ્યાઓની વેકેન્સી બહાર આવી છે, બરાબર છે. 84 જગ્યાઓ એટલે કે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જે વેકેન્સી આવી છે, બરાબર, 84 જગ્યાઓ માટેની, એની જે વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો તમારા માટે આજે અહીંયા લઈને આવ્યો છું. એએમસીની આ એસએસઆઈની જે પ્રિપેરેશન કરતા વિદ્યાર્થી મિત્રો છે એમને આજનો વિડીયો જે છે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે અને એમને ઉપયોગી રહેવાનો છે. ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી રહેવાનો છે આજનો વિડીયો, બરાબર છે. શા માટે ઉપયોગી રહેવાનો છે, શા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે? કારણ કે આજે હું એક એવું વિશેષ પ્રયત્ન તમારા માટે કરવા જઈ રહ્યો છું. એવો વિશેષ પ્રયત્ન કે જેની અંદરથી તમને એક અમુક જે એવું એનાલિસિસ તમને આપીશ કે જેથી તમને ખ્યાલ આવે કે એક્ઝામની પ્રિપેરેશન કરવી કેવી રીતે, બરાબર. એક્ઝેક્ટલી આ એએમસી એસએસઆઈને ક્રેક કરવી તો કરવી કેવી રીતે, બરાબર. એનું એક થોડું ઘણું કામ માઇન્ડસેટ જે છે તમારો થોડોક ક્લિયર થશે, બરાબર. માઇન્ડસેટ તમારું શું કહેવાય, ક્લિયર થશે અને તમારા કોન્સેપ્ટ જે છે તમારા ક્લિયર થવાનો પ્રયત્ન થશે. આનાથી આજનો વિડીયો મિત્રો આપણે એના રિગાર્ડિંગ છે કે જે વિદ્યાર્થી મિત્રો એએમસી એસએસઆઈની પ્રિપેરેશન કરી રહ્યા છે, બરાબર, એમને મદદરૂપ થવા માટે આજે આપણે એક મહત્વપૂર્ણ એનાલિસિસ કરવાના છે. શાનું એનાલિસિસ કરવાના છે? તો આ એનાલિસિસથી તમને એ ખ્યાલ આવશે કે ભાઈ પ્રિપેરેશન કરવી છે તો કરવી કેવી રીતે, અને જે જૂના પ્રશ્નો આવે છે, બરાબર, જે જૂના પ્રશ્નો આવે છે કેવી રીતે આવ્યા હતા એનું આજે આપણે એનાલિસિસ કરવું. જૂના પ્રશ્નો કેવી રીતે આવ્યા હતા, ક્યાંથી આવ્યા હતા, અને આ જે જૂના પ્રશ્નપત્રો હતા એ જૂના પ્રશ્નપત્રોની અંદર જ્યારે પેપર સેટર દ્વારા પ્રશ્નનું સિલેક્શન કરવામાં આવ્યું હશે, અથવા તો પ્રશ્નનું નિર્માણ કરવામાં આવ્યું હશે, અથવા તો પ્રશ્નને બનાવવામાં આવ્યો હશે, બરાબર, એ સમય દરમિયાન પેપર સેટરનો માઇન્ડસેટ શું હોય, બરાબર, એ થોડો ઘણો તમને આજે અંદાજો આવશે આ વિડીયો જોશો તો. એટલે આ એનાલિસિસ એટલા માટે કરી રહ્યો છું મિત્રો, કારણ કે તમને ખ્યાલ આવશે કે ભાઈ પેપર સેટર જ્યારે પ્રશ્નપત્રનું સિલેક્શન કરી રહ્યો છે, જ્યારે પ્રશ્નનું સિલેક્શન કરે છે એ સમય દરમિયાન એમનો માઇન્ડસેટ શું હોય છે એનો કોન્સેપ્ટ થોડો આજે આપણે ક્લિયર કરીશું કે ભાઈ જ્યારે આ પ્રશ્નનું સિલેક્શન કરવામાં આવ્યું ત્યારે એ પેપર સેટરના માઇન્ડની અંદર શું ચાલી રહ્યું હશે, બરાબર. એ પ્રશ્નને જ્યારે ક્રિએટ કરવામાં આવ્યો પેપર સેટર દ્વારા, બરાબર, તો એ સમય દરમિયાન એણે કયું કન્ટેન્ટ લીધું હશે, બરાબર, કયા કન્ટેન્ટની અંદરથી એમણે આ પ્રશ્નને ઉઠાવ્યો હશે, બરાબર, અથવા તો એમના માઇન્ડની અંદર એવું તે શું ચાલી રહ્યું હશે કે એમણે એ જ પ્રશ્નને સિલેક્ટ કર્યો, બરાબર, અથવા તો એમના માઇન્ડની અંદર એવું તે શું ચાલી રહ્યું હશે કે જેમણે એ પેરેગ્રાફની અંદરથી અથવા તો એ કન્ટેન્ટની અંદરથી પેરેગ્રાફમાંથી ડાયરેક્ટલી પ્રશ્ન લીધા, અથવા તો જૂના પ્રશ્નપત્રોની અંદરથી પણ ડાયરેક્ટ પ્રશ્ન લેવામાં આવે છે. તો જૂના પ્રશ્નપત્રોની અંદરથી ડાયરેક્ટ પ્રશ્ન લેવામાં આવે છે એ વાત આપણે આજે નથી કરવાના, પરંતુ આપણે આજે કોન્સેપ્ટ એવો ક્લિયર કરવાનો છે કે જે પ્રશ્ન આવે છે તો આવે છે કઈ જગ્યાએથી, બરાબર, કયા કન્ટેન્ટમાંથી આવે છે, એનું આજે પાવરફુલ એનાલિસિસ કરવા જઈ રહ્યો છું. આ એનાલિસિસથી તમને મિત્રો એ ખ્યાલ આવશે કે ભાઈ અમારે એક્ઝેક્ટ કન્ટેન્ટ વાંચવું તો કયું કન્ટેન્ટ વાંચવું એનો તમને ખ્યાલ આવશે, બરાબર. એક્ઝેક્ટ અમારે આ જ કન્ટેન્ટ વાંચવું જોઈએ કે જેથી કરીને ત્યાંથી જ પ્રશ્નો આવતા હોય છે, બરાબર છે. તો આજના લેક્ચરની અંદર આપણે આ એક પાવરફુલ એનાલિસિસ તમારા માટે અહીંયા કરવા જઈ રહ્યો છું, બરાબર. અને આ એનાલિસિસ કરીશ ને મિત્રો, આનું એનાલિસિસ કરીશું એટલે એનાથી તમને ખ્યાલ આવશે કે ભાઈ હેલ્થ અને સેનિટેશનની તૈયારી કેવી રીતે કરી શકાય, બરાબર. આ હેલ્થ અને સેનિટેશન શું છે? તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો MPHW જે છે એનો કોર્સ કરેલો હોય, બરાબર, અને એની અંદર તમારે હેલ્થ રોગો છે, બરાબર, જેટલા પણ ટોપિક છે બધા ટોપિક જે છે હેલ્થની અંદર આવી જતા હોય, એટલે કે હેલ્થના જેટલા પણ ટોપિક છે તમામ ટોપિક હેલ્થમાં આવી જતા હોય છે. અને સેનિટેશન શું છે? તો સેનિટેશન જે છે એ એસઆઈને રિલેટેડ જેટલું પણ કન્ટેન્ટ હોય છે, બરાબર, એને આપણે સેનિટેશનમાં સમાવેશ કરતો. તો આ હેલ્થના ટોપિક કયા કયા છે, સેનિટેશનની અંદર કયા કયા ટોપિક છે, એ પણ આજે હું તમને બતાવવાનો છું, બરાબર. એટલે કે વિડીયોના અંતમાં હું તમને એ પણ ટોપિક જે છે ટોપિક પણ હું તમને અહીંયા આપી દેવાનો છું કે ભાઈ આટલા હેલ્થના ટોપિક હોય, આટલા સેનિટેશનના ટોપિક હોય, બરાબર. એ સિવાય પણ બીજા ઘણા બધા ટોપિક જે છે એ હેલ્થ અને સેનિટેશનની અંદર સમાવેશ થતા હોય છે, પરંતુ મોસ્ટ ઓફલી બધા ટોપિક આજે હું તમને આપી દેવાનો છું આ વિડીયોની અંદર, છેલ્લા વિડીયોની લાસ્ટમાં. આપણો મુખ્ય હેતુ આજનો હેલ્થ અને સેનિટેશનના ટોપિક કયા છે એ નથી. આજનો વિડીયો આપણો શાના ઉપર છે? તો ભાઈ પાવરફુલ એનાલિસિસ કરવાનું છે. આપણે શું કરવાનું છે? પાવરફુલ એનાલિસિસ. એવું શાનું પાવરફુલ એનાલિસિસ? તો જ્યારે જૂના પ્રશ્નપત્રોની અંદરથી મેં અમુક પ્રશ્નોનું સિલેક્શન કર્યું, બરાબર, એ પ્રશ્નોને સિલેક્ટ કર્યા અને એ પ્રશ્નોને સિલેક્ટ કર્યા બાદ મેં જોયું કે ભાઈ આ પ્રશ્ન આવ્યો તો આવ્યો કઈ જગ્યાએ,
બરાબર. આ પ્રશ્ન કેવી રીતે આવે છે, પ્રશ્નને કેવી રીતે બનાવવામાં આવે છે, એ બધું તમને પ્રેક્ટિકલી આજે અહીંયા હું બતાવવાનો છું મિત્રો. બરાબર. આનાથી શું થશે મિત્રો કે તમારો માઇન્ડસેટ થોડો ક્લિયર થશે. તમારો જે કોન્સેપ્ટ છે, તો તૈયારી કરવા માટેનો જે કોન્સેપ્ટ છે ને એ તમારો થોડો ક્લિયર થશે. એટલે તમને થોડો ખ્યાલ આવશે કે ભાઈ પ્રશ્નની અંદર, પ્રશ્નપત્ર પરીક્ષાની અંદર આ પ્રમાણે પ્રશ્ન પૂછાય છે, તો મારે આ પ્રમાણેની આ લેવલની પ્રિપેરેશન કરવી પડશે. એવો તમને આજે ખ્યાલ આવશે. એટલા માટે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એએમસી સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની આ તૈયારી કરી રહ્યા છે, એ તમામ વિદ્યાર્થી મિત્રોને આજનો લેક્ચર હું ગેરંટી સાથે કહું છું કે ખૂબ જ મહત્વપૂર્ણ અને તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવાવાળો રહેવાનો છે મિત્રો. બરાબર. તો હજી સુધી તમે અમારી આ જો એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું હોય હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન, તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ તો તમારે કરવાની જ છે. બરાબર છે. સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને ગમે વિડીયો તો પ્લીઝ એક લાઇક પણ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રોને, તમારા જે મિત્રો જે હોય એમને સાથે શેર પણ કરી દેજો. ચલો ઠીક છે. તો જોઈએ છે આજનો લેક્ચર આપણે શરૂ કરીએ છીએ, આજનો સેશન શરૂ કરીએ છીએ કોન્સેપ્ટ ક્લિયરન્સ વાળો. બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવા બધા પ્રશ્નો હોય છે કે ભાઈ તૈયારી કેવી રીતે કરવી સાહેબ, જૂના સિલેબસ પ્રમાણે તૈયારી કરવી, નવા સિલેબસની રાહ જોવી જોઈએ, કઈ બુક્સ વાંચવાની, બરાબર, કઈ કઈ બુક્સ વાંચવી, કયા કયા ટોપિક કરવાના, ક્લાસીસમાં જોડાવવું જોઈએ કે નહીં, સાહેબ જાત મહેનતથી તૈયારી કેવી રીતે કરવી, ક્લાસીસમાં જોડાયા વગર અથવા તો કોઈ પણ પ્રકારનું એકેડમી અથવા તો ક્લાસીસ જોઈન કર્યા વગર કેવી રીતે ક્લાસ તૈયારી કરવી, મેથ્સ રીઝનિંગ કરવું કે ના, બહુ જ મોટો અગત્યનો પ્રશ્ન છે. આ બધા જ પ્રશ્નોનું નિવારણ જે છે આજની તારીખમાં તમને અહીંયા લાવવાનું છે. બરાબર. આ એક્સ્ટ્રા માહિતી છે, પરંતુ આપણું પાવરફુલ એનાલિસિસ છે એ તો કરવાના જ છે, પરંતુ એની સાથે સાથે આટલા તમારા જે પ્રશ્નો છે એનો પણ તમારો આજે કોન્સેપ્ટ હું ક્લિયર કરી નાખીશ. તૈયારી કરવી કેવી રીતે? તો તૈયારી કરવા માટે મિત્રો તમે એક વાત ધ્યાન રાખો કે પહેલાં પણ મેં તમને પાવરફુલ સ્ટ્રેટેજી વાળો વિડીયો એક આપેલો છે. બરાબર. એની અંદર મેં તમને જણાવેલું છે કે ભાઈ હેલ્થની તૈયારી કેવી રીતે કરવી, હેલ્થની તૈયારી કેવી રીતે કરવી, સેનિટેશનની તૈયારી કેવી રીતે કરવી, આ સિવાય અંગ્રેજી વ્યાકરણની, અંગ્રેજી ભાષાની તૈયારી કેવી રીતે કરવી, ગુજરાતીની, જીકેની પ્રિપેરેશન કેવી રીતે કરવી અને મેથ્સ રિઝનિંગની પણ પ્રિપેરેશન કેવી રીતે કરવી, એના માટે એક વિડીયો મેં તમને આપેલો જ છે ઓલરેડી, યુટ્યુબમાં આપણો અપલોડ કરેલો છે, પાવરફુલ એનાલિસિસ, પાવરફુલ સ્ટ્રેટેજી વાળો. બરાબર છે. સટીક રણનીતિ વાળો વિડીયો જે છે મેં આપેલો છે, એની અંદર તમે જોઈ શકો છો કઈ તૈયારી કરવી કેવી રીતે. બરાબર. જૂના સિલેબસ પ્રમાણે તો જો મિત્રો લાસ્ટ ટાઈમ એએમસી એસએસઆઈ માટેની એક એક્ઝામ લેવામાં આવી હતી, એએમસી એસએસઆઈની એક્ઝામ લેવામાં આવી હતી. એની અંદર એક જૂનો સિલેબસ છે, એનો એએમસીનો એસએસઆઈનો એક જૂનો સિલેબસ, એ પણ આજે અહીંયા તમને બતાવીશ હું. બરાબર. એ સિલેબસની અંદર પણ બહુ મહત્વપૂર્ણ ટોપિક હતા. બરાબર. તો એ જે સિલેબસ છે ને મિત્રો, એ સિલેબસ પ્રમાણે જ્યારે પ્રશ્નપત્ર આવ્યું ત્યારે પ્રશ્નપત્ર જ્યારે પૂછાયું, એ પ્રશ્નપત્રની અંદર સિલેબસ પ્રમાણેના પ્રશ્નો નહોતા પૂછ્યા. બરાબર છે. સિલેબસની અંદર ટોપિક આપ્યા હતા અને એ ટોપિકમાંથી અમુક ટોપિકમાંથી તો પ્રશ્ન હતા જ નહીં, એવું થયું હતું. બરાબર. એટલે એ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ એનું પણ આજે એનાલિસિસ તમને કરવાનું છું મિત્રો. બરાબર છે. આ સિવાય વાત કરીએ કે નવા સિલેબસની રાહ જોવી જોઈએ ખરા? તો ના ભાઈ, નવા સિલેબસની રાહ જોવાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે એમને એમ નવો જે સિલેબસ આવશે એની અંદર પણ હેલ્થ અને સેનિટેશનની, તો સેનિટેશનના એ જ ટોપિક આપવામાં આવશે જે આપણે કરવાના છે. બરાબર. એટલે નવા સિલેબસની રાહ જોવી એક ખોટો પ્રશ્ન છે. પરંતુ હા, નવો સિલેબસ આવશે તો એની અંદર શું ચેન્જીસ થઈ શકે છે કે ભાઈ એની જગ્યાએ માની લો મેથ્સ અને રિઝનિંગ પણ આવી શકે છે. બરાબર. જૂના સિલેબસ જે હતો તો જૂના સિલેબસની અંદર મેથ્સ અને રિઝનિંગ નહોતું. જો કંઈક જૂનો સિલેબસ કંઈક આ પ્રમાણે, બરાબર, આની અંદર મેથ્સ રિઝનિંગનો કોઈ પણ જગ્યાએ કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. બરાબર. આની અંદર જીકે તમારું 15 માર્કનું, જો અહીંયા જો એસઆઈ ડિપ્લોમાને લગતું જે હતું એ તમારું 20 માર્કનું હતું. બરાબર છે. એસઆઈ ડિપ્લોમાને લગતું હતું એ 20 માર્કનું હતું. બરાબર છે. એસઆઈ ડિપ્લોમાને લગતું 20 માર્કનું હતું. વોટર બોર્ન ડિઝીઝ એટલે કે પાણીજન્ય રોગો જે હતા તમારા 5 માર્કના હતા. વેક્ટર બોર્ન ડિઝીઝ એટલે કે એનવીબીડીસીપી જે છે તમારું એ કંઈક 5 માર્કનું હતું. બરાબર છે. અને નેશનલ હેલ્થ પ્રોગ્રામ, તમારા હેલ્થના જેટલા પણ પ્રોગ્રામો હતા એ કંઈક 5 માર્કના હતા. આ પ્રમાણે તમારું અલગ અલગ કન્ટેન્ટ જે છે આ હેલ્થનું હતું. અને ત્યારબાદ આ સેનિટેશનના પ્રશ્નો છે. બરાબર. આ બધા સેનિટેશનના પ્રશ્નો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પ્લાસ્ટિક વેસ્ટ રૂલ્સ, પીએમસી એક્ટ, અમદાવાદ પબ્લિક બાયલોઝ એટલે કે અમદાવાદ પબ્લિક હેલ્થના જે બાયલોઝ જે છે અલગ અલગ, જે કયા શાના માટે કેટલો દંડ કરવામાં આવે છે. બરાબર છે. વગેરે વગેરે આની અંદર બાયલોઝની અંદર આપેલી છે માહિતી. બરાબર. સ્વચ્છ ભારત મિશન 1.0 અને 2.0. બરાબર. ત્યારબાદ બાયોમેડિકલ વેસ્ટ છે. આ બધા કન્ટેન્ટ મેં તમને બધાને ખ્યાલ છે આ સિલેબસ શું છે. બરાબર. બહુ બધા વિદ્યાર્થીઓ આ સિલેબસથી વાકેફ છે, એટલે હું કંઈ ખાસ આની ચર્ચા નહીં કરું. તો આની અંદર મિત્રો જો આની અંદર કોઈ પણ જગ્યાએ મેથ્સ અને રીઝનિંગનો સ્પેસિફિક કોઈ પણ જગ્યાએ આની અંદર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો શું આપણે નવા સિલેબસની રાહ જોવી જોઈએ? આ તો જૂનો સિલેબસ છે, તો શું સાહેબ અમારે નવા સિલેબસની રાહ જોવી જોઈએ? ના, તમારે નવા સિલેબસની રાહ જોવાની કોઈ જ જરૂરિયાત નથી.
આ જેટલા પણ ટોપિક આની અંદર આપ્યા છે ને, આ બધા ટોપિક તમારે કરવાના જ છે, કમ્પલસરી કરવાના છે. પરંતુ આની સાથે સાથે હેલ્થ અને સેનિટેશનના બીજા પણ મહત્વપૂર્ણ ટોપિક છે. સંપૂર્ણ હેલ્થ અને સેનિટેશન પણ તમારે કરવાનું છે, બરાબર. આટલું કરશો એટલે તમારું હેલ્થ સેનિટેશન કમ્પ્લીટ થઈ જશે? તો નો, એવો કોઈ પણ પ્રકારનો બંધી હું કરતો નથી. કારણ કે આ જે એસએસઆઈનો જે પેપર સિલેબસ હતો, આ સિલેબસ પ્રમાણે ક્યારે પણ પેપર આનું આવ્યું ન હતું. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આટલા કન્ટેન્ટ તો તમારે, આટલા ટોપિક તો તમારે કરવાના જ છે. પરંતુ એની સાથે સાથે તમે જો અહીંયા રોગો ફક્ત વોટરબોર્ન ડિઝીઝ અને વેક્ટરબોર્ન ડિઝીઝ એટલા જ રોગોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો. તમે જોઈ શકો અહીંયા જે રોગો જે તમને દર્શાવવામાં આવ્યા છે ને, 1 મિનિટ હો મિત્રો, અહીંયા જે રોગો જે છે ને ફક્ત વોટરબોર્ન ડિઝીઝ અને વેક્ટરબોર્ન ડિઝીઝનો સમાવેશ કર્યો. જો વોટરબોર્ન ડિઝીઝ અને વેક્ટરબોર્ન ડિઝીઝ આટલા બે જ રોગોનો, પાણીજન્ય રોગો અને વાહકજન્ય રોગોનો અહીંયા તમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ બીજા પણ ઘણા બધા રોગો છે. આના સિવાય પણ બીજા ઘણા બધા રોગો છે. વેક્ટરબોર્ન ડિઝીઝની અંદર વાહકજન્ય રોગો એટલે કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, જાપાનીઝ એન્સેફલાઇટિસ, કાલા આજાર છે, બરાબર, હાથી પગો છે, બરાબર. આ બધા રોગો છે. વોટરબોર્ન ડિઝીઝ છે, હિપેટાઇટિસ છે, કમળો છે, બરાબર. આના સિવાય ઘણા બધા રોગો છે. ફક્ત આ બંને પાણીજન્ય રોગો અને વાહકજન્ય રોગો કરવાથી તમારું કામ થવાનું નથી. બીજા પણ લગભગ 40 થી 45 જેટલા ડિઝીઝ છે. બધા ઓલ ડિઝીઝ ભેગા કરીને તમે ગણવા જાઓ તો લગભગ 40 થી 45 જેટલા રોગો છે. એ તમામે તમામ રોગો તમારે કરવા પડશે. અમુક રોગો તમારે ડેપ્થમાં કરવાના છે, અમુક રોગોને તમારે ઇન્ક્યુબેશન પીરિયડ યાદ રાખવાનો છે, અને અમુક રોગોની અંદર એનો રોગકારક કોણ છે, રોગ કેવી રીતે થાય છે, બરાબર, એના વિશે થોડીક તમારે માહિતી એની યાદ રાખવાની છે, બરાબર. એટલે 45 જેટલા રોગો, 40 થી 45 જેટલા રોગો છે. પરંતુ અહીંયા ફક્ત વાહકજન્ય રોગો અને પાણીજન્યનો ઉલ્લેખ કરવામાં આવે. તો પ્રશ્નપત્રની અંદર કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલા માટે તમારે ફક્ત આ બંને ઉપર ડિપેન્ડ નથી રહેવાનું. એવી જ રીતે જેટલા પણ ટોપિક અહીંયા હેલ્થના અને સેનિટેશન આપ્યા છે ને મિત્રો, એના ઉપર ફક્ત તમારે ડિપેન્ડ નથી રહેવાનું, બરાબર. બીજા પણ ઘણા બધા ટોપિક જે છે તમારે હેલ્થ અને સેનિટેશન કરવા પડશે. અને તમામે તમામ ટોપિક હું વિડીયોના એન્ડમાં હું તમને આપી દેવાનું છું. એટલે તમે વિડીયો છેક સુધી જોજો, લાસ્ટ સુધી. વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો, બરાબર છે. તો આનાથી આપણને શું છે કે ભાઈ મેથ્સ રીઝનિંગની પ્રિપેરેશન કરવી કે ના કરવી, મેથ્સ રીઝનિંગની પ્રિપેરેશન કરવી કે ના કરવી. તો હાલ તો મારું માનવું એવું છે કે મિત્રો કે ભાઈ પરિસ્થિતિ એવી છે કે ભાઈ હાલ તો બધી જેટલી પણ વેકેન્સીઝ આવે છે, જેટલી પણ ભરતીઓ આવે છે, એ બધી ભરતીઓની અંદર મેથ્સ અને રીઝનિંગનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. તો મારું એવું માનવું છે કે જો નવો સિલેબસ આવે અને એની અંદર જો ઉલ્લેખ કરવામાં આવે કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ અલગથી 5 માર્કનું, 10 માર્કનું, પણ ગમે તેટલું એ ગમે તે પૂછવામાં આવે, તો તમારે આઈ થિંક મેથ્સ રીઝનિંગની પ્રિપેરેશન કરવી જોઈએ. પરંતુ હાલ વર્તમાન પરિસ્થિતિના આ જે સિલેબસના અકોર્ડિંગ તમે પ્રિપેરેશન કરવા માંગો છો, એમાં તમારે મેથ્સ રીઝનિંગ કરવાની કોઈ જરૂરિયાત નથી. પરંતુ હા, મારું એવું તમને પર્સનલી એક મંતવ્ય એ છે કે તમે આ પ્રિપેરેશન કરી જ રહ્યા છો તો મેથ્સ રીઝનિંગને પણ થોડું થોડું જોતા રહેજો. કારણ કે જો નવો સિલેબસ કદાચ ગમે ત્યારે આ લોકોએ કદાચ આપી દીધો, બરાબર, અને એની અંદર મેથ્સ રીઝનિંગનો સમાવેશ કરી દીધો, તો તમે નહીં કર્યું હોય તો તમારો ટાઈમ વેસ્ટ થઈ જશે, બરાબર. એટલા માટે મેથ્સ રીઝનિંગને થોડો સમય આપતા રહેજો મિત્રો. પ્રિપેરેશન તો તમારે આ બધાની પ્રિપેરેશન તો કરવાની જ છે, પરંતુ એની સાથે સાથે મેથ્સ અને રીઝનિંગને પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા વળગેલા રહેજો. ઇંગ્લિશ પણ કરવાનું છે, ગુજરાતી પણ કરવાનું છે, જીકે પણ કરવાનું છે, અને મેથ્સ રીઝનિંગ પણ કરવાનું છે. હવે આ તમામે તમામ મેથ્સ રીઝનિંગ કેવી રીતે કરવું, જીકે કેવી રીતે કરવું, હેલ્થ કેવી રીતે કરવું, સેનિટેશન કેવી રીતે કરવું, ગુજરાતી કેવી રીતે કરવું, અંગ્રેજી કેવી રીતે કરવું, એ બધું જ જે છે વિગતવાર માહિતી મિત્રો મેં પાવરફુલ રણનીતિવાળો વિડીયો હતો, બરાબર છે, પાવરફુલ સ્ટ્રેટેજીવાળો વિડીયો છે, આપણી યુટ્યુબ ચેનલની અંદર જ છે, અપલોડ કરેલો છે. એ તમે જોશો ને, તમામે તમામ બધા ટોપિક જે છે મેં તમને ટોપિક વાઇઝ બધું દર્શાવેલું છે કે ભાઈ જીકેના કેટલા ટોપિક છે, હેલ્થના કેટલા ટોપિક છે, સેનિટેશનના કેટલા ટોપિક છે, ગુજરાતીના કેટલા ટોપિક છે, અંગ્રેજીના કેટલા ટોપિક છે, મેથ્સ અને રિઝનિંગના કેટલા ટોપિક છે. બધા ટોપિક વાઇઝ મેં તમને ચર્ચા કરેલી છે કે ભાઈ તમે આ પ્રમાણે એની તૈયારી કેવી રીતે કરી શકાય, ક્લાસ જોઈન કર્યા વગર પણ તમારે કેવી રીતે પ્રિપેરેશન થઈ, એના માટેની સટીક રણનીતિ મેં તમને આપેલી. જેના માટે આપણું યુટ્યુબની અંદર વિડીયો છે, તમે જોઈ લેજો એકવાર, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. ટૂંકમાં અહીંયાથી ઉપર છે ઘણા બધા પ્રશ્નોનો મેં તમને અહીંયા નિવારણ લાવી દીધું છે, બરાબર. તૈયારી કેવી રીતે કરવી, જૂના સિલેબસ પ્રમાણે કરવી જોઈએ કે નવા સિલેબસ પ્રમાણે, નવા સિલેબસની રાહ જોઈએ, બધા જ પ્રશ્નોના અહીંયા મેં તમને સવાલના જવાબ આપી દીધા છે. કયા કયા ટોપિક કરવા જોઈએ, બરાબર. તો એ મેં તમને વિડીયોના એન્ડમાં હું તમને આપીશ. આ સિવાય મેં પાવરફુલ સ્ટ્રેટેજી વાળો વિડીયો તો એમાં પણ તમને આપેલા છે, તમે જોઈ લેજો વિડીયો. કઈ બુક વાંચવાની, આ મહત્વપૂર્ણ, સૌથી મહત્વપૂર્ણ ટોપિક છે મિત્રો, બરાબર. મહત્વપૂર્ણ પ્રશ્ન છે, કઈ બુક વાંચવાની. તો તમને ખાસ યાદ રાખી લેજો મિત્રો, સૌથી ઓથેન્ટિક મટીરિયલ જે છે એસઆઈની પ્રિપેર કરવા માટે એ છે તમારા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટના 1 થી 5 ભાગ, બરાબર. 1 થી 5 ભાગ તમે કરો એટલે એની અંદર તમારે બધું જ કમ્પ્લીટ થઈ જાય.
બરાબર. અને ખાસ કરીને ચોથો અને પાંચમો ભાગ જે છે એ તમારો સેનિટેશનને રિલેટેડ છે. બરાબર. એટલે ચોથો પાંચમો ભાગ તમારે ખાસ કરીને કમ્પલસરી એની ઉપર સૌથી વધારે ધ્યાન દેવાનું છે. બરાબર. એટલે કઈ બુક્સ વાંચવાની, તો એ પ્રશ્ન હવે તમને હોવો જ ના જોઈએ. મેં તમને કહી દીધું છે. બરાબર. કઈ બુક્સ વાંચવી, તો ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ કરો એટલે તમારું કમ્પ્લીટ. હેલ્થ અને સેનિટેશન નંબર એનાથી બહાર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઇતિહાસમાં પણ જોઈ લેજો તમે. હેલ્થ અને સેનિટેશનનો કોઈ પણ પ્રશ્ન ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગની બહાર ક્યાંય નહીં જાય. બરાબર. તો કઈ બુક વાંચવાની એનો પણ પ્રશ્નનો તમને જવાબ મળી ગયો છે. ક્લાસીસમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ. હવે જાત મહેનતથી કેવી રીતે પ્રિપેરેશન કરવી, તો આ બંને પ્રશ્નના જવાબ તમને અત્યારે સાથે જ આપી દઉં છું કે ભાઈ ક્લાસીસમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ. તો મિત્રો જો, આ ઓલ ઇન્ડિયાના 5 ભાગ તમને મેં કીધું કે ભાઈ ઓલ ઇન્ડિયાના 5 ભાગ તમારે કરવાના છે. બરાબર. તો ઓલ ઇન્ડિયાના 5 ભાગ જે છે મિત્રો સમજવા થોડા મુશ્કેલ છે. બરાબર. જે વિદ્યાર્થી મિત્રોને ઓલ ઇન્ડિયાના 5 ભાગ સમજાઈ જાય છે, તો એમણે જાત મહેનતથી ઓલ ઇન્ડિયાના 5 ભાગને જ વળગી રહેવું. બરાબર. આ 1 થી 5 ભાગ છે એને પ્રિપેરેશન કરવી, એને જ વળગી રહેવાનું છે. પરંતુ આ ઓલ ઇન્ડિયાના 5 ભાગ તમને સમજાતા નથી. બરાબર. તમને સમજવામાં તકલીફ પડે છે. બરાબર. તો તમારે ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ ક્લાસીસ તમારે જોઈન કરવા જોઈએ. બરાબર. જાત મહેનતથી પ્રિપેરેશન કેવી રીતે કરવી, તો જાત મહેનતથી પ્રિપેરેશનમાં મેં તમને સમજાવી દીધું. ભાઈ ઓલ ઇન્ડિયાના 5 ભાગ પકડો તો તમારી જાત મહેનતથી પ્રિપેરેશન થઈ જશે. હેલ્થની વાત કરું તો હેલ્થ અને સેનિટેશનની વાત કરું, જીકે, ગુજરાતી, અંગ્રેજી, એની પ્રિપેરેશન કેવી રીતે કરવી, એના માટે તમારે પાવરફુલ સ્ટ્રેટેજી વાળો વિડીયો જોવો પડશે. બરાબર. એ મેં તમને પહેલા કહી દીધું છે. આપણે હેલ્થની વાત કરી રહ્યા છે, સેનિટેશનની વાત કરી રહ્યા છે. બરાબર. તો અહીંયા ક્લાસીસમાં જોડાવવું જોઈએ કે નહીં, તો એ જ વિદ્યાર્થીએ ક્લાસીસમાં જોડાવવું જોઈએ કે જેને ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ સમજણ પડતી નથી. બરાબર છે. જે વિદ્યાર્થીને ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ સમજાતા નથી, એ વિદ્યાર્થીએ ક્લાસીસમાં જોડાવવું જોઈએ. બરાબર. એની પ્રિપેરેશનને બૂસ્ટ કરવી જોઈએ. તો આ પ્રશ્નોના પણ મેં તમને અહીંયા જવાબ આપી દીધા છે. મેથ્સ રીઝનિંગ કરવું કે નહીં એનો પણ એ જવાબ આપી દીધા છે. તો આશા રાખું છું કે તમારા બધા વિદ્યાર્થી મિત્રોનો કોન્સેપ્ટ ક્લિયર થયો છે. હવે આપણે શરૂ કરીએ છીએ આજનો પાવરફુલ એનાલિસિસ. બરાબર છે. આ 84 જગ્યાઓ જે છે એના માટેની જે આપણે માથાકૂટ કરી રહ્યા છે. બરાબર. સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની આ 84 જગ્યાઓ બહાર પાડવામાં આવી, એની આપણે માથાકૂટ કરી રહ્યા છે. બરાબર. તો હવે આપણે પૂછાયેલા પ્રશ્નોનું પાવરફુલ એનાલિસિસ કરવા જઈ રહ્યા છે મિત્રો. બરાબર. જેવું કે મેં તમને પહેલા વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું, ભાઈ આપણે એક એવું એનાલિસિસ કરવાના છે કે જેની અંદર તમને ખૂબ જ મહત્વપૂર્ણ કન્ટેન્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. બરાબર. જે મિત્રો એએમસી એસએસઆઈની તૈયારી કરે છે, એમને તૈયારી કરવા માટે આ એનાલિસિસ જે છે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એમના માટે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. તો શું છે એનાલિસિસ જોઈએ. તો મિત્રો આ એનાલિસિસ છે ને, એની અંદર મેં અમુક પ્રશ્નો લીધા છે, સિલેક્ટેડ પ્રશ્નો લીધા છે કે ભાઈ પ્રશ્ન ક્યાંથી આવ્યો તો એનું કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન છે અહીંયા કે ભાઈ માણસોમાં આફ્રિકન સ્લીપિંગ સિકનેસ જે ટ્રાઇપેનોસોમિયાસિસ શેના વડે ફેલાય છે. બરાબર. એટલે કે આનો સાચો જવાબ છે મિત્રો સીસી ફ્લાય. બરાબર. બરાબર. આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સીસી. બરાબર. હવે આ પ્રશ્ન છે ને મિત્રો, તો પ્રશ્ન કેવી રીતે આવ્યો છે, કેવી રીતે બનાવવામાં આવ્યો છે, એના માટે હું તમને અહીંયા એક આ પેરેગ્રાફ, અહીંયા એક સ્ક્રીનશોટ તમને અહીંયા હું ફોટો જે છે અહીંયા મૂકું છું. તો જો આ પ્રમાણેનો એક આ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની બુકનો પીડીએફ છે મિત્રો. આ બુકનો ફોટો છે મિત્રો. અને આ બુકની અંદરથી આ પ્રશ્નને આ પ્રમાણે બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો. તો જુઓ, માણસોની અંદર આફ્રિકન સ્લીપિંગ સિકનેસ નામનો રોગ થાય છે. બરાબર. કયો રોગ થાય છે, તો આફ્રિકન સ્લીપિંગ સિકનેસ. તો જો સ્લીપિંગ સિકનેસ નામનો રોગ. બરાબર. દેખાય છે ને તમને, જો નિંદ્રાળુ રોગ. બરાબર. સ્લીપિંગ સિકનેસ. બરાબર. તો એનો રોગકારક કોણ છે, તો ટ્રિપોનસોમિયાસિસ. બરાબર. બરાબર. તો એ ટ્રિપોનસોમા સ્પીસીસને અહીંયા ટ્રાઇપેનોસોમિયાસિસ કહી દીધું છે. બરાબર. એટલે કે અહીંયા થોડો સ્પેલિંગ મિસ્ટેક છે, પરંતુ ચાલે. તો આનો રોગકારક છે. કોણ છે રોગકારક? આ રોગ છે. બરાબર. અહીંયાથી આ પ્રશ્નને ઉઠાવવામાં આવે છે. બરાબર. તો કોના દ્વારા થાય છે, કોના દ્વારા ફેલાવવામાં આવે છે? આનો રોગકારક તો ભાઈ આ ટ્રિપોનોસોમિયાસિસ છે. બરાબર. રોગકારક. પરંતુ આ રોગ જે છે કોના દ્વારા ફેલાવવામાં આવે છે, એનો વાહક કોણ છે? બરાબર. તો અહીંયા આગળ સેત્સે માખી આવશે. શું આવશે જવાબમાં? સેત્સે માખી. તો સેત્સે માખીને આ લોકોએ શોર્ટ ફોર્મમાં અહીંયા આગળ લખી નાખ્યું કે ભાઈ સી ફ્લાઇઝ એટલે કે માખી. બરાબર. સીસી ફ્લાઇઝ. બરાબર. સીસી ફ્લાઇઝ. સમજણ પડે છે મિત્રો? જો આ પ્રમાણે અહીંયાથી આ લોકોએ પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્નને આ પ્રમાણે અહીંયાથી ઉઠાવ્યો છે. આ પહેલા જ પ્રશ્નનું એનાલિસિસ મેં તમારી સમક્ષ આ પ્રમાણે કર્યું. હવે બીજો એક પ્રશ્ન જોઈશું એટલે તમારું માઇન્ડ થોડું ઓર વધારે તમારું માઇન્ડ જે છે ડીપલી ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરે. આ ક્યાંથી પૂછાયો પ્રશ્ન? તો પેપર એએમસી એસએસઆઈની અંદરનું જે પેપર હતું જૂનું, એની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. અને એની અંદર ભાગ 2 ની અંદર ઓલ ઇન્ડિયાનો જે બીજો ભાગ છે એની અંદર પેજ નંબર 70 ઉપરથી આ પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર. આ તમને કોર્સિસ મેં આપી દીધા છે.
જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન. બીજો પ્રશ્ન છે કે ભાઈ યુરિન સુગર ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વાપરવામાં આવે છે? બરાબર, તો આનો સાચો જવાબ રહેવાનો છે ઓપ્શન સી, બેનેડિક્ટ ટેસ્ટ. તો બેનેડિક્ટ સોલ્યુશન. બરાબર, શું આવશે ભાઈ? બેનેડિક્ટ. તો આ પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે? તો આ પ્રશ્ન જે છે મિત્રો ડાયાબિટીસને રિલેટેડ પ્રશ્ન. બરાબર, ડાયાબિટીસને રિલેટેડ પ્રશ્ન છે. ડાયાબિટીસની આ પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર, તો હું ડાયાબિટીસના કન્ટેન્ટની અંદર ગયો, ડાયાબિટીસના ટોપિકની અંદર ગયો, શોધ્યો કે ભાઈ આ પ્રશ્ન તો કેવી રીતે શોધ્યો, મને ક્યાંથી મળ્યો આ પ્રશ્ન, તો બતાવું છું તમને. જો ડાયાબિટીસની જે દર્દીઓનું જે સ્ક્રીનિંગ આપણે કરીએ એટલે કે તપાસ જે કરીએ છીએ એ તપાસની અંદર આ પ્રમાણેનો પ્રશ્ન જે છે તપાસમાંથી બનાવવામાં આવે છે. ડાયાબિટીસ રોગ જે તમારો ઓલ ઇન્ડિયાના 5 ભાગ છે ને એની અંદર ડાયાબિટીસ રોગ આપેલો છે. એ ડાયાબિટીસ રોગની અંદર એની જે ડાયાબિટીસની આપણે સ્ક્રીનિંગ કરીએ એટલે કે તપાસ કરીએ છીએ એની અંદર આ પ્રશ્નને આપવામાં આવ્યો છે. બરાબર, તો કેવી રીતે આપણે પ્રશ્ન બનાવવામાં આવ્યો છે? ભાઈ પ્રશ્ન શું છે આપણો કે ભાઈ યુરિન સુગર ટેસ્ટ કરવા માટે. બરાબર, એટલે કે ડાયાબિટીસનું સુગરનું જે યુરિન ટેસ્ટ કરીએ છીએ આપણે, બરાબર, યુરિનના દ્વારા આપણે ટેસ્ટ કરીએ છીએ એના માટે કયું સોલ્યુશન વાપરવામાં આવે છે? બરાબર, આવો પ્રશ્ન છે આપણો. તો એનો સાચો જવાબ બેનેડિક્ટ ટેસ્ટ છે. બરાબર, બેનેડિક્ટ સોલ્યુશન. બરાબર, તો અહીંયા જો આ પેશાબની તપાસ છે. બરાબર, પેશાબની તપાસ એટલે કે આપણે યુરિનની તપાસ. બરાબર ને, પેશાબની તપાસ એટલે કે આપણું અહીંયા યુરિનની તપાસ. તો યુરિનની તપાસ માટે આપણે શું વાપરીએ છીએ? બેનેડિક્ટ સોલ્યુશન. બેનેડિક્ટ સોલ્યુશનથી જમ્યા પછીના 2 કલાક પેશાબની તપાસ કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ તમને એક્ઝેક્ટલી પ્રશ્નપત્રના જે પેપર સેટર છે, પેપર સેટરના માઇન્ડની અંદર શું ચાલી રહ્યું હશે તમે વિચારી શકો છો, તમે સમજી શકો છો કે આ પ્રમાણે આવી રીતે પ્રશ્નો પૂછતા હોય છે. બરાબર, આ ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ છે. આ પ્રશ્ન કયા પેજ નંબર ઉપરથી આવ્યો, કયા પ્રશ્નપત્રની અંદર હતો? તો જો એએમસીનું જે એમપીએચડબલ્યુ 344નું જે પેપર હતું, બરાબર, એએમસી એમપીએચડબલ્યુ 344નું જે પેપર હતું એના ભાગ 2 ની અંદર પેજ નંબર 376 નંબર ઉપરથી આ પ્રશ્ન આવેલો છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે પેપર સેટરના માઇન્ડની અંદર આ પ્રશ્ન ક્રિએટ કરતી વખતે શું ધ્યાનમાં આવ્યું હશે તમે જોઈ લો. તમારી રીતે એક વખત જોઈ લો. હું સાઈડમાં ખસી જાઉં છું એટલે તમે થોડોક અંદાજો લગાવજો. વિડીયોને થોડો પોઝ કરી અને જોતા રહેજો. હું વધારે ચર્ચા નહીં કરું કારણ કે વિડીયો વધારે લાંબો થઈ જશે પછી. બરાબર, હવે આગળ જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન. બીજો જ આવો એક પ્રશ્ન તમને બતાવું. કયા પ્રકારનું ફિલ્ટરેશન મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા છે? કયા પ્રકારનું ફિલ્ટરેશન મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા છે? બરાબર, તો જોઈએ છે આ પ્રશ્ન કેવી રીતે પૂછાયો. બરાબર, આ જે છે પ્રશ્ન છે ને મિત્રો સેનિટેશનને રિલેટેડ પ્રશ્ન. શાના રિલેટેડ પ્રશ્ન છે? તો સેનિટેશનને રિલેટેડ. તો જુઓ અહીંયા જુઓ તમે, મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા. જો ડાયરેક્ટલી અહીંયા શબ્દ આ લોકોએ કયો પકડ્યો? મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા. તો આ તમે જોઈ શકો છો, મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા આ શબ્દ પકડ્યો એ લોકોએ. બરાબર, કયા પ્રકારનું ફિલ્ટરેશન મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા છે? બરાબર, તો જો આ પેરેગ્રાફ છે 67માં પેજ નંબર ઉપર. બરાબર, એ પેરેગ્રાફની અંદર જો આ પ્રમાણે લખ્યું ભાઈ સ્લો સેન્ડ ફિલ્ટરેશન એ મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા છે. તમે જોઈ શકો છો. જો આ પ્રમાણે પેરેગ્રાફની અંદરથી મિત્રો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, પ્રશ્નને બનાવવામાં આવ્યો છે, પ્રશ્નની રચના કરવામાં આવી છે મિત્રો. તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? સ્લો સેન્ડ ફિલ્ટરેશન. આનો સાચો જવાબ સ્લો સેન્ડ ફિલ્ટરેશન. આ પ્રમાણે મિત્રો પેપર સેટરે પ્રશ્નને બનાયા છે. ક્યાંથી બનાવ્યો છે આ પ્રશ્નપત્ર? કઈ જગ્યાએથી આવ્યો છે? કયા પ્રશ્નપત્રની અંદર હતો? કયા પેજ નંબર ઉપર હતો? આ રહ્યું તમારી સમક્ષ. તો પેપર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું એમપીએચડબલ્યુની જે એક્ઝામ લેવામાં આવી હતી, એએમસીની જે એમપીએચડબલ્યુની એક્ઝામ લીધી હતી એની અંદર આ પ્રશ્ન હતો અને ભાગ નંબર 4 ઓલ ઇન્ડિયાનો ચોથો ભાગ છે એના પેજ નંબર 67 ઉપરથી આ પ્રશ્નપત્ર થયેલો છે, આ પ્રશ્ન બનાવેલો છે. આ કન્ટેન્ટ તમારે જોવું હોય તો ભાગ ચોથા ભાગની અંદર પેજ નંબર 67 ઉપર તમે જતા રહેશો એટલે તમને આ કન્ટેન્ટ અહીંયા જોવા મળી જશે. બરાબર છે મિત્રો. તો આ પ્રમાણે આ પ્રશ્નને અહીંયાથી રચના કરવામાં આવી છે. નેક્સ્ટ બીજો એક પ્રશ્ન તમને બતાવું છું. બીજો પ્રશ્ન છે અહીંયા કે ભાઈ ખૂબ જ ઓછા ખર્ચે સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાજરૂ. આ પણ સેનિટેશનને રિલેટેડ પ્રશ્ન છે મિત્રો. બરાબર, ખૂબ જ ઓછા ખર્ચે સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાજરૂ એટલે કયું જાજરૂ? તો આનો સાચો જવાબ આવશે લીચપીટ શૌચાલય. બરાબર, લીચપીટ લેટ્રિન. બરાબર, તો ભાઈ આ પ્રશ્ન કેવી રીતે પૂછ્યો, કેવી રીતે બનાવ્યો જોઈ લઈએ છીએ આપણે. તો તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ આ પ્રશ્ન જે છે એ લીચપીટ શૌચાલયમાં હું ગયો. બરાબર, સોરી મતલબ કે લીચપીટ શૌચાલયનું જે કન્ટેન્ટ છે એના અંદર હું ગયો. બરાબર, તો એની અંદર મેં તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા લખ્યું છે કે ભાઈ ખૂબ જ ઓછા ખર્ચે. જો પેરેગ્રાફની અંદરથી પ્રશ્ન બનાવવામાં આવ્યો તમે જોઈ શકો છો. પેરેગ્રાફમાંથી પ્રશ્ન બનાવ્યો ભાઈ ખૂબ જ ઓછા ખર્ચે સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાજરૂ ઉપયોગકર્તાને પ્રાપ્ત થાય છે. બરાબર, તો જો આટલું લખ્યું છે પરંતુ અહીંયાથી આ લોકોએ પ્રશ્ન બનાવી દીધો. આને શું કરી દીધું મિત્રો? પ્રશ્ન બનાવી દીધો. ખૂબ જ ઓછા ખર્ચે સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાજરૂ. તો કયું જાજરૂ? કે ભાઈ લીચપીટ લેટ્રિન. જોઈ શકો છો ને આ પેરેગ્રાફમાંથી પ્રશ્ન આવ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો
આ પેરેગ્રાફની અંદરથી પ્રશ્ન પૂછવામાં આવે. આ લીચપીટ શૌચાલય છે, બરાબર. તો આ પ્રશ્ન કયા પેપરમાં હતો? તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના MPHWના પેપરની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. અને તમારે આના દર્શન કરવા હોય તો ભાગ નંબર 4 ઓલ ઇન્ડિયાનો ચોથો ભાગ છે, બરાબર. ઓલ ઇન્ડિયાનો ચોથો ભાગ છે, એના પેજ નંબર 104 ઉપર જોઈ લેવા. તો તમે સમજી શકશો મિત્રો. આનાથી તમને થોડું એનાલિસિસ તમને થતું હશે દિમાગની અંદર કે ભાઈ મારે પ્રિપેરેશન કેવી રીતે કરવાની, મારે કયા કન્ટેન્ટ સુધી પહોંચવાનું છે, મારે કયું કન્ટેન્ટ વાંચવાનું છે. બરાબર છે ને મિત્રો? સમજણ પડે છે ને તમને થોડી ઘણી કે હું શું સમજાવવા માંગુ છું તમને? બરાબર. હું તમને જે એક્ઝેક્ટલી જે પોઈન્ટ સુધી પહોંચાડવા માંગુ છું, પોઈન્ટ સુધી પહોંચજો મિત્રો. હું શું કહેવા માંગુ છું તે સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. તો આ પ્રમાણે પ્રશ્ન પૂછાય છે મિત્રો. તો આ પ્રમાણે તમારે લીચપીટ લેટ્રિનનો લીચપીટ જે શૌચાલય છે, બરાબર, લીચપીટ લેટ્રિન છે, એને તમારે વાંચવું પડશે. લીચપીટ લેટ્રિનને તમે આ પ્રમાણે ઓલ ઇન્ડિયાના 5 ભાગમાંથી તમે પકડી લીધું હશે, વાંચી લીધું હશે, તો ઓબ્વિયસલી એની અંદરથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તમને આવડશે. તમને પડે. આ સિવાય આજે આપણે બીજો પ્રશ્ન જોયો, બરાબર. આ ફિલ્ટ્રેશન, સ્લો સેન્ડ ફિલ્ટ્રેશન, સ્લો સેન્ડ ફિલ્ટ્રેશન તમે જોઈ લીધું હશે, તમને આ પ્રશ્ન આવડશે, જવાબ આવડશે. હવે અહીંયા તમારી નજર જ નહીં ગઈ હોય ભાઈ મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા છે, બરાબર. અહીંયા તમારી નજર જ નહીં ગઈ હોય, તમે કેવી રીતે આનો જવાબ આપી શકશો? આ સિચ્યુએશનમાં શું થાય છે મિત્રો વિદ્યાર્થીઓને કે એમ લાગે છે કે ભાઈ આ પ્રશ્ન જે છે કંઈક અલગથી પ્રશ્ન પૂછવામાં આવ્યો, અલગથી પ્રશ્નને બનાવવામાં આવ્યો. તો અહીંયા પ્રશ્નપત્રનું જે પેપર સેટર જે છે એના માઇન્ડમાં આ પ્રમાણેનો પેરેગ્રાફ આવ્યો હશે, એણે આ બુક પકડી હશે અને ત્યારબાદ એણે આ પ્રમાણેનો પ્રશ્ન બનાવ્યો છે, પ્રશ્નની રચના કરી હશે, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે આપણે, વધારે ચર્ચા ના કરતા. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ આ કયા પ્રકારની હોય છે, બરાબર. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ કયા પ્રકારની છે? તો આનો સાચો જવાબ આપણે જોઈએ છે, જોઈએ છે આપણે એરોબિક અને અનએરોબિક, બરાબર. તો અહીંયા મેં એરોબિક અને અનએરોબિકમાં ગયો. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે. ભાઈ આનો સાચો જવાબ છે ને, સૌથી પહેલો તો આનો સાચો જવાબ જોઈ લઈએ કે ભાઈ આનો સાચો જવાબમાં આવશે એરોબિક આવશે. શું આવશે? એરોબિક, બરાબર. તો જો ASP, તો એરોબિક જે છે એ એરોબિક પ્રોસેસ 2 પ્રકારની છે. કેટલા પ્રકારની છે? 2 પ્રકારની છે. તો કયા? એક તો ટ્રિકલિંગ બાયોલોજિકલ ફિલ્ટ્રેશન અને બીજી જે છે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ એટલે કે ASP. તો અહીંયાથી ડાયરેક્ટલી પ્રશ્ન પૂછી લીધો, અહીંયાથી પ્રશ્નનું નિર્માણ કરવામાં આવ્યું, પ્રશ્નને બનાવવામાં આવ્યો પેપર સેટર દ્વારા કે ભાઈ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ કયા પ્રકારની હોય છે. તો એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ તમે જોયું હશે, તેની અંદર તમને ખ્યાલ આવી જાય કે ભાઈ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસના 2 પ્રકાર છે, ટ્રિકલિંગ બાયોલોજિકલ ફિલ્ટ્રેશન અને એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ, બરાબર છે. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ કયા પ્રકારની હોય છે? તો ભાઈ એરોબિક હોય છે કે અનએરોબિક હોય છે? અહીંયા તમે એરોબિક અને અનએરોબિક પ્રોસેસને તમે જોઈએ છે તો એમાંથી તમને ખ્યાલ આવી જાય. તો જો એરોબિક જે છે, એરોબિક પ્રોસેસની અંદર શાનો સમાવેશ થાય છે? તો ટ્રિકલિંગ બાયોલોજિકલ ફિલ્ટ્રેશન અને એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ એટલે કે એ. અહીંયાથી પ્રશ્ન પૂછી લીધો. કયા પ્રશ્નપત્રમાં હતો? તો જામનગર મ્યુનિસિપલ MPW ભાગ નંબર 4 પેજ નંબર 117 જોઈ લેજો તમે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ કઈ બાબતને લગતો છે, બરાબર. મોન્ટ્રિયલ પ્રોટોકોલ કઈ બાબતને લગતો છે, બરાબર. તો આનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી, ઓઝોન લેયરને બચાવવા માટે, બરાબર. એટલે કે એક પ્રકારનો કરાર કરવામાં આવ્યો હતો અલગ અલગ કન્ટ્રી દ્વારા, બરાબર. કે ભાઈ ઓઝોન લેયરને બચાવવા માટે અલગ અલગ કન્ટ્રીઓ, અલગ અલગ દેશ દ્વારા એક શું કહેવાય કરાર બનાવવામાં આવ્યો હતો. એને આપણે મોન્ટ્રિયલ પ્રોટોકોલ કહેતા હોય છે. તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ સુધી હું પહોંચ્યો, બરાબર. તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ જે છે અહીંયા જો આ પ્રશ્નને આ પ્રમાણે બનાવવામાં આવ્યો. તો જો મોન્ટ્રિયલ પ્રોટોકોલ 1987માં 27 ઔદ્યોગિક દેશોએ મોન્ટ્રિયલ પ્રોટોકોલ પર સહી કરી છે. તે સ્ટ્રેટોસ્ફિયરના ઓઝોનના લેયરને બચાવવા માટે કરેલ મહત્વનો આંતરરાષ્ટ્રીય કરાર છે. તો જો ડાયરેક્ટલી અહીંયા ગાડી છે ક્યાંથી પ્રશ્ન, ઓઝોન લેયરને બચાવવા માટે છે. તમે જોઈ શકો છો ઓઝોન લેયરને બચાવવા માટે. આ પ્રમાણે મિત્રો પ્રશ્ન પૂછે છે પેપર સેટર, બરાબર. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જો બદલાઈ હોય તો આ પ્રમાણેની થઈ ગઈ છે. પહેલા એવું હતું કે પ્રશ્ન જે પૂછાયેલા પ્રશ્નો તે રિપીટ થતા હતા ઘણી વખત, બરાબર. પરંતુ હવે તો પેપર સેટર પણ પોતે શું કરે છે, પ્રશ્નને નવો જ નિર્માણ કરે છે, પ્રશ્નનું નિર્માણ નવું જ નિર્માણ કરે છે, બરાબર. તો આ તૈયારી કરવા માટે તમારે શું કરવું પડશે ખાસ મિત્રો? ઓલ ઇન્ડિયાના 5 ભાગ પકડવા પડશે. અહીંયાથી તમને સમજાતું હશે મિત્રો કે ભાઈ કયું કન્ટેન્ટ વાંચવું જોઈએ. ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ વાંચવા જોઈએ. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન MPHW ના પ્રશ્નપત્રની અંદર આ પેપર હતું, પ્રશ્ન હતો ભાગ નંબર 4 પેજ નંબર 219. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. મોટા પ્રમાણમાં પાણીની અસ્થાયી કઠોરતા દૂર કરવા માટે શું ઉમેરવામાં આવે છે, બરાબર. તો આની અંદર આનો સાચો જવાબ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો જો હું અહીંયા મિત્રો પ્રશ્નનું બહુ ખાસ સોલ્યુશન નહીં કરાવું, કારણ કે પ્રશ્નનું સોલ્યુશન કરાવવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, બરાબર. એટલા માટે તમને કંટાળો ના આવે એ પ્રમાણે હું તમને થોડું એનાલિસિસ કરી રહ્યો છું, બરાબર. સમજજો તમે. તો જો પાણીની
અસ્થાયી કઠોરતા દૂર કરવા માટે શું ઉમેરવામાં આવે છે? તો આનો સાચો જવાબ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. તો આ પ્રશ્નનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું? તો આ પ્રશ્નનું ઉપર નિર્માણ જ કરવામાં આવ્યું. તો કેવી રીતે કરવામાં આવ્યું? તો જોઈએ છે કે ભાઈ પાણીની અસ્થાયી કઠોરતા. બરાબર. તો અહીંયા આ જવાબ છે, આનો જવાબ જે છે અહીંયા છે. જો મોટા પ્રમાણની આવી કઠોરતા દૂર કરવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તમે જોઈ શકો છો. શું ઉમેરવામાં આવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે. ઉમેરવામાં આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. મોટા પ્રમાણની પ્રાણીની અસ્થાયી, તો મોટા પ્રમાણમાં પાણીની અસ્થાયી કઠોરતા જોઈ શકો છો ને તમે. જો મોટા પ્રમાણમાં પાણીની ડાયરેક્ટલી અહીંયાથી બેઠો પ્રશ્ન પૂછી લીધો. મોટા પ્રમાણની પાણીની અસ્થાયી કઠોરતા દૂર કરવા માટે શું ઉમેરવામાં આવે છે? તમે જોઈ શકો છો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે મિત્રો, સમજાય છે તમને બધાને? આ જે છે એ જામનગરની અંદર MPHWનું પેપર હતું, એની અંદર પ્રશ્ન હતો. બરાબર. અને પેજ નંબર 145 ઉપર, પેજ નંબર 45 ઉપર હતો, ભાગ નંબર 1. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે, પ્રાણીઓમાં કયા સ્વરૂપે શક્તિનો સંગ્રહ થાય છે? આ તો તમે જોઈ શકો છો મિત્રો. આ પ્રશ્નની અંદર ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ પણ થયા હતા અને ઘણા બધા મિત્રો પ્રેક્ટિકલ સમજીને સાચો જવાબ કરીને આવ્યા છે. બરાબર. પરંતુ પૂછાયો છે કેવી રીતે, ક્યાંથી પૂછાયો તો જોઈ શકો છો તમે. તો જો આ પણ એક પેરેગ્રાફની અંદરથી પૂછાયો. તો જો આ પેરેગ્રાફ છે કાર્બોહાઈડ્રેટનું, અહીંયા ચર્ચા કરવામાં આવી છે. બરાબર. તો ખોરાકના મુખ્ય જે 4 વર્ગ છે, બરાબર, એની અંદરથી જીવરસાયણની અંદર જે મુખ્ય 4 વર્ગ છે, બરાબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી અને ન્યુક્લિક એસિડ. બરાબર. તો એની અહીંયા જે છે એની અંદર સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. એની અંદર આ વસ્તુનું, આ પ્રશ્નનો સમાવેશ કરવામાં આવે છે કે ભાઈ પ્રાણીઓની અંદર ગ્લાયકોજનના સ્વરૂપમાં શક્તિનો સંગ્રહ. તો તમે જોઈ શકો છો મિત્રો, આ પ્રમાણે અહીંયાથી આ પેરેગ્રાફની અંદરથી ડાયરેક્ટલી કાર્બોહાઈડ્રેટના આ પંક્તિની અંદરથી ડાયરેક્ટ પ્રશ્નને ઉઠાવવામાં આવે છે. તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો કે ભાઈ પ્રશ્ન કેવી રીતે બની શકે, પણ કેવી રીતે કરે છે. બરાબર. હું શું કહેવા માંગુ છું, શું સમજાવવા માંગુ છું, આઈ હોપ કે તમે સમજી શકતા હશો. બરાબર. આ કઈ જગ્યાએથી આવે છે, પેજ નંબર શું છે, બધું અહીંયા તમને આપી દીધું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે, ન્યુક્લિક એસિડમાં માહિતીનો સંગ્રહ કોણ કરે છે? બરાબર. ન્યુક્લિક એસિડમાં માહિતીનો સંગ્રહ કોણ કરે? તો સાચો આ જે પ્રશ્ન છે તે તો ન્યુક્લિક એસિડ. જો ન્યુક્લિક એસિડ. બરાબર. તો ન્યુક્લિક એસિડમાં ગયો તો નાઇટ્રોજન બેઝનો ક્રમ. આનો સાચો જવાબ શું આવશે? નાઇટ્રોજન ક્રમ. જોઈ શકો છો તમે, નાઇટ્રોજન બેઝનો ક્રમ જે છે માહિતીનો તમને પડે છે મિત્રો. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજન બેઝનો ક્રમ, ઓપ્શન સી. બરાબર. તો આ પ્રમાણે ન્યુક્લિક એસિડ વાળો પણ પ્રશ્ન આ પ્રમાણે પૂછી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે આપણે. એનો સોર્સિસ મેં તમને કહી દીધું, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેપર હતું, એમાં પૂછાયો હતો. ભાગ નંબર 1 ની અંદર આ પેજ નંબર 51 ઉપર આવેલું છે. બરાબર છે. ઓકે. નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી હવા પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત કયો છે? બરાબર. તો આ થોડો પ્રેક્ટિકલ પ્રશ્ન છે મિત્રો. આ ડાયરેક્ટલી ઉઠાવ્યો નથી, પરંતુ થોડો પ્રેક્ટિકલ બનાવ્યો છે આ પ્રશ્ન. તો આનો સાચો જવાબ આવશે જ્વાળામુખી વિસ્ફોટ. બરાબર. હવા પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત શું છે? તો ભાઈ જ્વાળામુખી વિસ્ફોટ. તો આ પ્રશ્નને પ્રેક્ટિકલ બનાવવામાં આવ્યો તો જ્વાળામુખી વિસ્ફોટ સુધી પહોંચ્યો. બરાબર. તો જ્વાળામુખી વિસ્ફોટ તમે જોઈ શકો, કુદરતી સ્ત્રોતોમાં લાગતી આગ, જ્વાળામુખી તોફાન. બરાબર. તો આ જ્વાળામુખી વિસ્ફોટ જે છે અહીંયા પ્રશ્નને ડાયરેક્ટલી આ પ્રમાણે પ્રેક્ટિકલી બનાવવામાં આવે છે. હવાનું પ્રદૂષણ જે છે એને પ્રેક્ટિકલી આ પ્રમાણે બનાવવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે, પેજ નંબર 198 ભાગ 4 AMC SSI. આ પણ AMC નો પૂછાયેલો પ્રશ્ન છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, AMC SSI નો જ પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે, ભિન્ન સ્ત્રોતમાંથી નીકળતા પ્રદૂષકો દ્વારા મુખ્યત્વે હવાનું પ્રદૂષણ ફેલાય. બરાબર. અલગ અલગ પ્રદૂષણો, અલગ અલગ સ્ત્રોતમાંથી નીકળતા પ્રદૂષકો જે છે એના દ્વારા શું થાય છે ભાઈ? હવાનું પ્રદૂષણ ફેલાતું હોય છે. બરાબર. તો કયા કયા સ્ત્રોતો છે? તો કે ભાઈ ઔદ્યોગિક સ્ત્રોતો છે, ઔદ્યોગિક એકમોની પ્રક્રિયા, વાહનોના એક્ઝોસ્ટ વડે. મુખ્યત્વે શેનું હવાનું પ્રદૂષણ થાય છે? શેનું હવા પ્રદૂષણ થાય છે? તો જે ઔદ્યોગિક એકમો છે અને વાહનોનો એક્ઝિસ્ટ, એટલે કે વાહનો દ્વારા જે પ્રદૂષણ કરવામાં આવે છે અને ઔદ્યોગિક એકમો દ્વારા જે પ્રદૂષણ કરવામાં આવે છે તેનાથી કયું પ્રદૂષણ કરવામાં આવે છે, એવો પ્રશ્ન પૂછવામાં આવે છે તમને. બરાબર. તો આ ઔદ્યોગિક એકમો અને વાહનો આ શું છે મિત્રો? તો આ બધું તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રશ્ન પણ થોડો પ્રેક્ટિકલી બનાવવામાં આવે છે અહીંયા. બરાબર. તો આ પ્રશ્ન જે છે એને થોડો પ્રેક્ટિકલી કેવી રીતે બનાવવામાં આવે? તો અહીંયા જુઓ, તમને સમજાવું છું હું કે ભાઈ અહીંયા હતું, ક્યાં ગયું? એક જ સેકન્ડ મિત્રો, હું તમને બતાવું છું. અહીંયા જો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ કોલસો છે, ઓઇલ છે, ખનિજ કોલસો છે. બરાબર. અથવા ગેસના અપૂર્ણ દહનથી, બાયોમાસના દહનથી 1 બિલિયન મેટ્રિક ટન દર વર્ષે છૂટે હવામાં ભળે છે, જેમાંનો અડધો માનવીની પ્રવૃત્તિઓમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર. તો જો આ બધી પ્રક્રિયાઓ કોણ કરે? તો માનવીય પ્રવૃત્તિઓ છે. બરાબર. કઈ પ્રવૃત્તિઓ છે? માનવીય પ્રવૃત્તિઓ. તો આ પ્રમાણે અહીંયાથી પણ પ્રશ્નને બનાવવામાં આવે છે. બરાબર. શું કરવામાં આવે મિત્રો? પ્રશ્નને બનાવવામાં આવે. વાયુ પ્રદૂષકોના પ્રકાર છે ને એની અંદરથી પ્રશ્ન બનાવવામાં આવે. બરાબર. તો આની અંદર
સાચો જવાબ શું આવશે? કાર્બન મોનોક્સાઇડ. તો અહીંયા જોઈ શકો છો, આ રહ્યો કાર્બન મોનોક્સાઇડ. આ કાર્બન મોનોક્સાઇડની અંદર પ્રશ્નને પ્રેક્ટિકલી બનાવવામાં આવ્યો કે માનવીય પ્રવૃત્તિ, જો અહીંયા માનવીય પ્રવૃત્તિ શબ્દ છે, બરાબર. તો અહીંયા આગળ આ બધી માનવીય પ્રવૃત્તિઓ જ થશે. ઔદ્યોગિક એકમ તો ભાઈ માનવીય પ્રવૃત્તિ છે. વાહનોનો એક્ઝોસ્ટ એ પણ શું છે કે ભાઈ માનવીય પ્રવૃત્તિમાં વાહનો દ્વારા જે પ્રદૂષણ ફેલાવવામાં માનવીય પ્રવૃત્તિ, બરાબર. તો આનાથી આ માનવીય પ્રવૃત્તિઓથી કયું પ્રદૂષણ થાય છે હવાની અંદર? તો તમે અહીંયા સાચો જવાબ જોઈ શકો છો ભાઈ, કાર્બન મોનોક્સાઇડ. જોઈ શકો છો ને? તો કાર્બન મોનોક્સાઇડ, એટલા માટે આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, કાર્બન મોનોક્સાઇડ. તો મિત્રો આ પ્રમાણે પ્રેક્ટિકલી પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પણ પ્રશ્ન કયાનો છે? તો ભાઈ પેપર એએમસી એસએસઆઈ નો છે. જો એએમસી એસએસઆઈ ની અંદર આ પ્રમાણે પ્રશ્ન, ભાગ 4, પેજ નંબર 199 જોઈ લેજો તમે, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે, યોગ્ય સીવેજ નિકાલ પાણીનું પ્રદૂષણ અટકાવે અને પાણીજન્ય રોગચાળો અટકાવે છે. યોગ્ય આપણે સીવેજનો નિકાલ કરીએ, બરાબર, ગટરના અને ગંદા પાણીનો આપણે યોગ્ય નિકાલ કરીએ, બરાબર, તો એનાથી શું થશે ભાઈ? પાણીજન્ય રોગચાળો જે છે પબ્લિકની અંદર અટકશે, બરાબર. નીચેનામાંથી કઈ પદ્ધતિ સીવેજના પાણીના નિકાલ પહેલા કરવામાં આવે છે? બરાબર, એટલે કે આજે સીવેજનું પાણી આપણે નિકાલ કરીએ છીએ, બરાબર, ગટર વ્યવસ્થાપનનું જે આપણે નિકાલ કરીએ છીએ, બરાબર, ગટરોનું પાણી, સંડાસ બાથરૂમનું પાણી વગેરે વગેરે, એને સીવેજનું પાણી કહેવામાં આવે, બરાબર. તો આ સીવેજનું પાણીનો આપણે નિકાલ કરીએ છીએ, બરાબર, ગટર વ્યવસ્થાપનની અંદર નિકાલ કરીએ છીએ. તે નિકાલ કરતા પહેલા નીચેનામાંથી કઈ પદ્ધતિ સીવેજના પાણીના નિકાલ પહેલા કરવામાં આવે? એટલે કે આપણે આ પાણીનું નિકાલ કરીએ છીએ એ પહેલા આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય, એટલે કે શું કરતા હોઈએ છીએ, બરાબર. તો આનો સાચો જવાબ શું રહેવાનો છે મિત્રો? એ આપણે જોઈએ છીએ અહીંયા આ પેરેગ્રાફની અંદરથી આપણે જાણીશું. ભાઈ જો, ગંદુ પાણી એટલે કે કાળું પાણી, બરાબર, જે જાજરૂના પ્રવાહીમાંથી ઓવેલ હોય તેમાં કાર્બનિક અશુદ્ધિઓ અને બેક્ટેરિયા વિશેષ હોય તેના પર મોટા પાયે જીવ રાસાયણિક પ્રક્રિયાઓને અને જંતુમુક્ત કરવું પડે છે, બરાબર. તો અહીંયા શું આવશે તમારો સાચો જવાબ? ગંદા પાણીની ટ્રીટમેન્ટ. એટલે કે આ જે ગંદુ પાણી છે ને, એ ગંદા પાણીને આપણો નિકાલ કરવો છે, બરાબર, ગટર વ્યવસ્થાની માધ્યમથી આપણે નિકાલ કરવો છે. એને નિકાલ કરતા પહેલા આપણે એના પર શું કરીશું ભાઈ? ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરીશું. શું કરીશું? ટ્રીટમેન્ટ કરીશું. એટલા માટે આનો સાચો જવાબ શું રહેવાનો છે? ઓપ્શન ડી, ગંદા પાણીનું ટ્રીટમેન્ટ, બરાબર. એના ઉપર ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો કયું ટ્રીટમેન્ટ કરીએ? તો જંતુમુક્ત કરવાની પ્રક્રિયા કરીએ આપણે, જો છે ને, વિશેષ હોય તેના પર મોટા પાયે જીવ રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ આપણે. કઈ પ્રક્રિયાઓ કરીએ? જીવ રાસાયણિક પ્રક્રિયાઓને જંતુમુક્ત કરવું પડે છે. ત્યારબાદ એનો આપણે નિકાલ કરતા હોઈએ છીએ, બરાબર. સીવેજનો શું કરતા હોય આપણે? ત્યારબાદ એનો નિકાલ કરતા હોઈએ. તો આ પ્રમાણે આ પ્રશ્નને થોડો પ્રેક્ટિકલી બનાવીને આ પ્રમાણે અહીંયાથી પૂછ્યો છે. આ બેઠો તો નથી પૂછ્યો, પરંતુ પ્રશ્નને થોડો પ્રેક્ટિકલી બનાવવામાં આવ્યો છે, થોડો હાર્ડ બનાવવામાં આવ્યો છે તમારા માટે. તો આ પણ પ્રશ્ન એએમસી એસએસઆઈ નો છે, ભાગ 4, પેજ નંબર 111, બરાબર. જોઈ લેજો મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. તો આ પ્રમાણે મિત્રો અલગ અલગ પ્રશ્નો જે છે મિત્રો તમારા અહીંયા પૂછવામાં આવ્યા છે, બરાબર. અને અલગ અલગ પ્રશ્નોનું આપણે અહીંયા એનાલિસિસ કર્યું છે, બરાબર. પાવરફુલ એનાલિસિસ કર્યું છે આ પ્રમાણે આપણે. તો તમને આ પાવરફુલ એનાલિસિસ કેવું લાગ્યું એક વખત મને કોમેન્ટ કરીને જણાવી દેજો. વિડીયો હજુ પૂરો થયો નથી મિત્રો, બરાબર. હવે તમારા બધા વિદ્યાર્થી મિત્રોના મનમાં કન્ફ્યુઝન એમ છે કે સાહેબ હવે તો મારે ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ જ પકડવા છે, બરાબર. ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ હું મંડી પડીશ એટલે મારું હેલ્થ અને સેનિટેશન કવર થઈ જશે. આ પ્રમાણેના પ્રશ્નો પૂછાશે તો હું આ પ્રમાણેની પ્રિપેરેશન કરીશ. આ એનાલિસિસ તમને શા માટે આપ્યું છે મિત્રો? તો એનાલિસિસ એટલા માટે આપ્યું છે તેથી તમને ખ્યાલ આવશે કે ભાઈ ઓલ ઇન્ડિયાના 5 ભાગ તમારે પ્રિપેરેશન કરવી છે. ઓલ ઇન્ડિયાના 5 ભાગની તો કેવી રીતે કરી શકશો તમે, બરાબર. હેલ્થ અને સેનિટેશનની તૈયારી તમે કેવી રીતે કરી શકશો? એનો પાવરફુલ એનાલિસિસ પ્રમાણે હેલ્થ અને સેનિટેશનની તૈયારી કરવાની સટીક રણનીતિ જે છે મેં તમને આપી દીધી છે, બરાબર. તો કેવી રીતે તમે તૈયારી કરી શકશો, કરશો, એનો થોડો ઘણો માઇન્ડ તમારો કોન્સેપ્ટ તમારો આજે ક્લિયર થઈ ગયો હશે આશા રાખું છું, બરાબર. આ જે એનાલિસિસ આપ્યું છે મેં તમને, પ્રશ્ન કેવી રીતે પૂછાય છે કે પ્રેક્ટિકલી કેવી રીતે પ્રશ્નને બનાવવામાં આવે છે, એ એનાલિસિસથી તમને એ ખ્યાલ આવી ગયો છે કે ભાઈ હેલ્થ અને સેનિટેશનની પ્રિપેરેશન તમારે કેવી રીતે કરવી છે, બરાબર. હવે આના પહેલા મિત્રો મેં તમને એક જવાબ આપ્યો હતો કે ભાઈ કઈ બુક્સ વાંચવી જોઈએ. તમને બધાને ખ્યાલ આવી ગયો છે ભાઈ ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ પકડવા જ જોઈએ તમારે, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રોને, ઘણા બધા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયાના 5 ભાગ સમજાશે નહીં, તો એમના માટે હવે શું કરવું સાહેબ? જેને ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ સમજાય છે, બરાબર, એ તો પોતે જાત મહેનતથી પ્રિપેરેશન કરી શકશે. એમને કોઈ પણ પ્રકારના ક્લાસીસ જોઈન કરવાની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, એ મેં તમને પહેલા જ જણાવી દીધું, બરાબર. પરંતુ જે વિદ્યાર્થી મિત્રોને ક્વેરી છે કે સર અમને ઓલ ઇન્ડિયાના 5 ભાગ સમજાતા નથી, થોડા અઘરા છે, બરાબર, સમજવા માટે થોડું મુશ્કેલ પડે છે, બરાબર. તો એના માટે હવે અમે શું કરીએ? એવા વિદ્યાર્થી મિત્રોને મિત્રો હું તમને એક જણાવવા માંગીશ કે એના માટે જો તમારે પ્રિપેરેશન કરવી હોય તો મારી જોડે આવી જાઓ, બરાબર. તો એ તમામ વિદ્યાર્થીઓ, આશા રાખું છું કે બધા પ્રશ્નોના તમને જવાબ મળી ગયા છે, બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રોને આ ઓલ ઇન્ડિયાના 5 ભાગ સમજાતા નથી એના માટે મેં એક મિશન શરૂ કર્યું છે, બરાબર છે. તો કયું મિશન શરૂ કર્યું? તો મિશન એએમસી શરૂ કરવામાં આવ્યું છે અમારા દ્વારા,
હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એટલે કે અમારા નયન મકવાણા દ્વારા આ મિશન એએમસી જે છે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. મિશન એએમસીની રચના એટલા માટે કરી છે કે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એએમસી એસએસઆઈની પ્રિપેરેશન કરી રહ્યા છે, બરાબર, એમને જો તૈયારી કરવામાં મુશ્કેલી પડી રહી છે, હેલ્થ અને સેનિટેશનની પ્રિપેરેશન કરવામાં મુશ્કેલી પડી રહી છે, જાત મહેનતથી પ્રિપેરેશન કરી શકતા નથી, તો એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે અમે મિશન એએમસી શરૂ કર્યું છે. મિત્રો શું શરૂ કર્યું છે? મિશન એએમસી. આ મિશન એએમસી શું છે? તો મિત્રો મિશન એએમસી એક પ્રકારની લાઈવ બેચ છે જેની અંદર આ જેટલા પણ ટોપિક છે હેલ્થ અને સેનિટેશનના, બરાબર, અહીંયા જોઈ શકો છો આ હેલ્થ અને સેનિટેશનના જેટલા પણ ટોપિક છે આ બધા ટોપિક કવર કરાવવામાં આવશે. હેલ્થ અને સેનિટેશનની વાત કરું છું મિત્રો, બરાબર. ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગની અંદરથી આપણે કન્ટેન્ટ ભણાવીશું, બરાબર, જેથી તમને સરળતાથી સમજાય. ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગને તમે એવી રીતે તમારા સમક્ષ પ્રેઝન્ટ કરીશું કે તમને સરળતાથી સમજાય, બરાબર. એટલા માટે જે વિદ્યાર્થીને સરળતાથી સમજાતું નથી એમના માટે મેં મિશન એએમસી લાઈવ બેચ શરૂ કરી છે મિત્રો, બરાબર. આ સિવાય આ બેચની અમુક વિશેષતા છે, હું તમને સમજાવી દઉં છું શું વિશેષતા છે, બરાબર. તો લાઈવ બેચની વિશેષતા એ છે, એના પહેલા આપણે થોડું જાણી લઈએ કે ભાઈ કોર્સની પ્રાઇસ શું રહેવાની છે, બરાબર. સૌથી પહેલા તમને જણાવી દઉં છું કે તમારે આ કોર્સમાં જોડાવવું છે તો એમ કોર્સની પ્રાઇસ શું રહેવાની. તો કોર્સ જે છે મિત્રો મુખ્યત્વે 1499 રૂપિયા અમે કોર્સની પ્રાઇસ રાખી છે, બરાબર. પરંતુ અમે આટલા બધા પૈસા અમે તમારી પાસેથી લેવાના નથી. હાલ અમે તમને એક ઓફર આપી રહ્યા છે, નવી બેચ શરૂ કરી છે એટલા માટે અમે તમને ઓફર આપી રહ્યા છે, બરાબર. એટલે એ ઓફરની અંદર હું તમને આપી રહ્યો છું ફક્ત ને ફક્ત 599 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? તો 599 રૂપિયામાં. જો તમે 4 મહિના માટે આ કોર્સને પરચેસ કરવા માંગો છો તો 599 રૂપિયામાં તમને આ કોર્સ મળી જવાનો છે. અને જો તમે 799 રૂપિયા પેમેન્ટ કરો છો તો તમને આની વેલિડિટી 6 મહિના સુધીની વેલિડિટી તમને મળવાની છે મિત્રો. એકદમ નોમિનલ ફીસ છે, બરાબર, એકદમ નોમિનલ ફીસ છે. અને આની અંદર હું તમને લાઈવ બેચ આપવાનો છું મિત્રો. કઈ બેચ આપવાનો છું? લાઈવ બેચ. લાઈવ તમે જે પ્રમાણે અહીંયા મારી સામે ભણી રહ્યા છો ને અત્યારે એવી જ રીતે હું તમને આખા કોન્સેપ્ટ જે છે બધા ક્લિયર કરાવડાવીશ હેલ્થ અને સેનિટેશન રિલેટેડ, બરાબર. 4 મહિના માટે જો તમારો કોર્સ પરચેસ કરવો હોય તો 599 રૂપિયા પ્રાઇસ છે. અને 6 મંથ માટે જો કોર્સ તમારે પરચેસ કરવો હોય તો તમારે 799 છે, બરાબર. તો હવે મિત્રો રાહ ના જોતા આ કોર્સને પરચેસ કરી લેજો ઝડપથી. જે મિત્રોને સમજાતું નથી, હું એમ નથી કહેતો કે તમે આ કોર્સ પરચેસ કરશો તો જ તમે પાસ થઈ શકશો, તો જ તમે શું કહેવાય મેરિટમાં આવી શકશો. ના, કોર્સ લીધા વગર પણ પ્રિપેરેશન કરી શકાય છે, બરાબર. ઓનલાઈન ક્લાસીસ જોઈન કર્યા વગર પણ પ્રિપેરેશન કરી શકાય છે. તમારી અંદર ધગસ હોવી જોઈએ, તમને સમજણ પડવી જોઈએ, બરાબર. તમારા જે ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ છે તમને સમજાવવા જોઈએ. જે વિદ્યાર્થીને સમજાતા નથી એને થોડીક સરળતાથી અમારી સાથે રહીને તૈયારી કરવી છે, સટીક રણનીતિ સાથે, પાવરફુલ એનાલિસિસ સાથે, બરાબર. અને અમારી સાથે કોન્સેપ્ટને ક્લિયર કરીને ચાલવું છે, એક મુદ્દાને કોન્સેપ્ટ ક્લિયર કરીને ચાલવું છે, બરાબર. તો એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે અમે આ કોર્સ પ્રાઇસ જે છે 1499ની જગ્યાએ 599 અને 799માં અમે તમને લાઈવ બેચ આપી રહ્યા છે મિત્રો, બરાબર. તો લાઈવ બેચની વિશેષતા શું છે તો થોડી જાણી લઈએ. તો અહીંયા હેલ્થ અને સેનિટેશન માટેની આ લાઈવ બેચ રહેવાની છે, બરાબર. એટલે કે તમારું હેલ્થ પણ થઈ જશે અને સેનિટેશન પણ થઈ જશે, બરાબર. સચોટ અને ઓથેન્ટિક મટીરિયલ ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગ જીસીઆરટી, એનસીઆરટી તથા આરોગ્યના મોડ્યુલમાંથી તૈયાર કરેલું મટીરિયલ. તો જો ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગની અંદરથી અમે મટીરિયલ લીધું છે, બરાબર. અને ઓલ ઇન્ડિયાના 1 થી 5 ભાગમાંથી અમે તમને સરળ રહે એ પ્રમાણેનું મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે. આ સિવાય જીસીઆરટીનો પણ અમુક સોર્સિસ અમે લીધો છે, બરાબર. જીસીઆરટીનું કન્ટેન્ટ પણ અમે લીધું છે. શા માટે? કારણ કે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બહારથી પૂછાય તો તમને એવું ના થવું જોઈએ કે ભાઈ આ કન્ટેન્ટની અંદરથી પ્રશ્ન ના આપ્યો, બરાબર. એટલે ક્યાંક બહારથી પૂછાઈ જશે તો જીસીઆરટી અને એનસીઆરટીનો પણ અમે એની અંદર થોડો ઘણો સમાવેશ કર્યો એટલે બહારથી કોઈ પ્રશ્ન પૂછવાની કોઈ સમસ્યા રહેશે. અમને એમ લાગ્યું કે ભાઈ અહીંયાથી પ્રશ્ન આવી શકે છે, એ કન્ટેન્ટને અમે જીસીઆરટી અને એનસીઆરટીમાંથી પણ લીધેલું છે મિત્રો, બરાબર. આ સિવાય આરોગ્યના મોડ્યુલની અંદરથી પણ અમે કન્ટેન્ટ લીધું છે. આ તમામ સોર્સિસમાંથી અમે કન્ટેન્ટને ભેગું કરી અને અમારા પોતાના પીપીટી તૈયાર કર્યા છે, બરાબર. અમારા પોતાના પીડીએફ તૈયાર કર્યા છે. એ પીપીટી અને પીડીએફ જે છે અમે તમારી સમક્ષ અહીં આગળ પ્રેઝન્ટ કરીશું. અને એએમસી એસએસઆઈ માટેની આ મિશન જે છે અમે શરૂ કર્યું છે તમારા માટે સ્પેશિયલી, બરાબર. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા અધ્યયન કરવામાં આવશે, બરાબર. એટલે કે આપણું જે આ ડિજિટલ પ્લેટફોર્મ છે તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણેના પ્લેટફોર્મ ઉપર જ અમે તમને સ્ટડી કરાવવાના છે, અધ્યયન કરાવવાના છે, બરાબર છે. ભણાવેલ તમામ ટોપિકનું પીડીએફ મટીરિયલ એટલે જેટલા પણ ટોપિક તમને અહીંયા ભણાવવામાં આવશે મિત્રો એ તમામ ટોપિકનું તમને એપ્લિકેશનની અંદર આપણી હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની અંદર આપણે આ લાઈવ બેચ લેવાના છે મિત્રો, બરાબર છે. આ સંપૂર્ણ બેચ જે છે લાઈવ રહેવાની છે. અને આ લાઈવ બેચ જે છે આપણી હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન છે ને આ પ્રમાણેનો એનો લોગો હશે, બરાબર. અને આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન તમે પ્લે સ્ટોરમાં લખશો એટલે તમને આ મળી જશે એપ્લિકેશન, બરાબર. તો આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ જે છે ને એની અંદર અમે આ તમામ ટોપિક જે છે એ લાઈવ લેવાના છે. તમામ કન્ટેન્ટને અમે તમે લાઈવ ભણાવવાના છે,
બરાબર. એટલે ભણાવેલ તમામ ટોપિકનું પીડીએફ મટીરિયલ પણ અમે તમને આપી દેવાના. ધારો કે ભાઈ આજે મેલેરિયા ભણાયો તો મેલેરિયાનું પીડીએફ મટીરિયલ જે છે મેં તમને એપ્લિકેશનની અંદર ફાઇલની અંદર તમે પ્રોવાઈડ કરી દઈશું કે તમે જેથી એને થોડુંક વધારે એક્સપ્લોર કરી શકો. બરાબર. અને વીકલી રિવિઝન માટે લાઈવ ટેસ્ટ એટલે કે અઠવાડિયાનું રિવિઝન કરવા માટે અમે તમને લાઈવ ટેસ્ટ પણ આપવાના છે. લાઈવ ટેસ્ટ એટલે કે જે અઠવાડિયા દરમિયાન જે કોઈ પણ કન્ટેન્ટ આપણે ભણ્યા હોઈશું ને એ તમામે તમામ કન્ટેન્ટનું હું તમને લાઈવ ટેસ્ટ આપીશ. એટલે કે તમામ કન્ટેન્ટની અંદરથી પ્રશ્નો, મહત્વપૂર્ણ પ્રશ્નો બનાવી અને હું તમને ટેસ્ટ આપીશ અને કે ભાઈ લાઈવમાં તમે એ ટેસ્ટ આપી શકશો. એટલે કે હું અહીંયા તમને પ્રશ્ન પ્રેઝન્ટ કરીશ અને તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. અને એ સમય દરમિયાન જો તમને પ્રશ્ન સમજાય નહીં અને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ક્રિએટ થયું હશે તો કન્ફ્યુઝનનું આપણે ત્યાં ને ત્યાં નિવારણ લાવી દઈશું. બરાબર. આ પ્રમાણે વીકલી લાઈવ ટેસ્ટ તમને જે છે હું અહીંયા ફ્રી આપવાનો છું. બરાબર. એકદમ ફ્રી આપવાનો છું. અઠવાડિયા દરમિયાન જેટલું આપણે કન્ટેન્ટ ભણે ને તમામે તમામ કન્ટેન્ટના પ્રશ્નો આપણે બની જશે અને એ પ્રશ્નોને આપણે અઠવાડિયામાં એક દિવસ ભણીશું. આ પ્રમાણેની પ્રિપેરેશન પણ અમે તમને આની અંદર કરાવડાવવાના છે મિત્રો. બરાબર. અને એની એકદમ નોમિનલ ફીસ છે 599 રૂપિયા 4 મહિના માટે અને 799 રૂપિયા 6 મહિના માટે. હવે આ ઓફર જે છે મિત્રો ફક્ત ને ફક્ત 5 તારીખ સુધી રહેવાની છે. કઈ તારીખ સુધી રહેવાની છે? ફક્ત ને ફક્ત 5/8 એટલે કે 5 ઓગસ્ટ 2025 સુધી રહેવાની છે. અને આપણા આ જે લાઈવ ક્લાસ જે છે ને મિત્રો, લાઈવ ક્લાસ એ લાઈવ ક્લાસ આપણા શરૂ થઈ જવાના છે 3 તારીખથી. કઈ તારીખથી? તો 3/8/2025 3 તારીખથી આપણા લાઈવ સેશન થઈ જવાના છે. અને આના ડેલી લેક્ચર જે છે આપણે રાત્રે 9 વાગે રહેશે. બરાબર. રાત્રે 9 વાગે આપણે આને લાઈવ લેક્ચર લઈશું જેથી કરીને જે મિત્રો જોબ કરે છે, બરાબર, જોબની સાથે સાથે પ્રિપેર દિવસ દરમિયાન સમય ના મળતો તો રાત્રે એ લોકો આપણી સાથે લાઈવ જોડાઈ શકે છે અને એમને પણ શું છે કે આપણું કન્ટેન્ટ જે છે એ લાઈવમાં ભણવા મળી શકે. બરાબર. તો આ થઈ ગઈ મિત્રો આપણી લાઈવ બેચની વાત છે. તમારે હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. બરાબર. અને અમારી આ બેચ સાથે જોડાઈ જવાનું છે. તો આશા રાખું છું મિત્રો કે તમને આ બેચ વિશે સમજણ પડી હશે કે ભાઈ શું છે, શું પ્રાઇઝીસ છે. બરાબર. લાઈવ બેચ ક્યાં આવશે. બરાબર. હવે આના રિલેટેડ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે આ 9106553112 આ નંબર ઉપર કોલ કરી શકો છો. બરાબર. 9106553112 રાતના 10 વાગ્યા સુધી તમે ફક્ત કોલ કરી શકો છો. કેટલા વાગ્યા સુધી? 10 વાગ્યા સુધી તમે કોલ કરી શકો છો. બરાબર. 9106553112. અને જો કોલ ના કરી શકતા હોય, કોલ બીજી બતાવતા હોય, બરાબર, અથવા તો કોઈ પણ પ્રકારનો તમે કોલથી કનેક્ટ ના થઈ શકતા તો તમે અમને આ વોટ્સએપ ઉપર પણ તમે અમને મેસેજ કરી શકો છો અને આની ડિટેલ આપી શકો છો. પ્રશ્ન. બરાબર. બેચને રિલેટેડ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ કન્ફ્યુઝન હોય, એપ્લિકેશનને રિલેટેડ કન્ફ્યુઝન હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા તો વોટ્સએપ કરી શકો છો. બરાબર. અને આની ફેકલ્ટી જે છે હું પોતે જ રહેવાનો છું મિત્રો. બરાબર. આ નયન મકવાણા એટલે કે હું પોતે જ આ તમામે તમામ કન્ટેન્ટને હું તમારા સમક્ષ પ્રેઝન્ટ કરવાનું, તમને ભણાવવાનો છું મિત્રો. બરાબર છે. એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એટલે એપ્લિકેશનની અંદર અમુક ઓલ્ડ વિડીયો મિશન એએમસીની જે લાઈવ બેચ તમને જે છે એની અંદર ઓલ્ડ વિડીયોઝ પણ અપલોડ કરેલા છે મિત્રો. એટલે જેથી તમને ખ્યાલ આવશે કે આપણી હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનમાં કઈ ટાઈપનું કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર. તો આશા રાખું છું મિત્રો કે ભાઈ તમને બધા આ કન્ટેન્ટ જે છે એ સમજાઈ ગયું હશે અને આ એનાલિસિસ જે છે એ પણ સમજાઈ ગયું હશે. બરાબર. હવે મેં તમને જેવું પ્રોમિસ કરી હતી કે ભાઈ હેલ્થ અને સેનિટેશનના ટોપિક જે છે હું તમને આપી દઈશ. બરાબર. તો તમારે હેલ્થ અને સેનિટેશનના ટોપિક જે છે ફટાફટ હું સ્લાઇડ ચેન્જ કરું છું. તમારે પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ લેવાનો. બરાબર. જો આ બધા ટોપિક છે હેલ્થ અને સેનિટેશન, બરાબર, એપિડેમિયોલોજી, માઇક્રોબાયોલોજી છે, પેરાસાઇટોલોજી, કીટ વિજ્ઞાન વિશે વિવિધ રોગો છે. બરાબર. આ સિવાય પણ ઘણા બધા રોગો છે. તમને આ બધું કન્ટેન્ટ તમારે પ્રશ્ન લખવાની કોઈ રિક્વાયરમેન્ટ છે ને જો લાઈવ બેચ તમે અમારી જોઈન કરો છો ને તો આ લખવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. પરંતુ જે મિત્રો જાત મહેનતથી પ્રિપેરેશન કરવા માટે માગે છે એમના માટે આ બધા કન્ટેન્ટ છે. બરાબર. વિવિધ રોગોના આ પ્રમાણે છે. બરાબર. સ્વાઇન ફ્લૂ, લેપ્રસી વગેરે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો જેથી આપણો લેક્ચર વિડીયો વધારે લાંબો ના થાય. બરાબર. હું ફટાફટ ચેન્જ કરું છું. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. બિનચેપી રોગોની અંદર પછી જાહેર આરોગ્ય કર્મચારીની ભૂમિકા, ભૌતિક કંકાલ તંત્ર, આ તમામ તંત્રો છે. કંકાલ તંત્ર, સ્નાયુ તંત્ર, પરિસંચરણ, પોષણ છે, ન્યુટ્રિશન છે, ઔષધ વિજ્ઞાન એટલે કે આપણી દવાઓ છે, વ્યક્તિગત સ્વચ્છતા, પાટાઓ, કરડવું, શ્વાસ અવરોધ, દાઝવું. બરાબર. પછી જે પ્રાથમિક આરોગ્ય સંભાળ, ત્રિસ્તરીય પ્રણાલી, સમિતિઓ, નીતિ આયોગ, બરાબર, વગેરે વગેરે. પછી આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ, રેડક્રોસ, આ અલગ અલગ સંસ્થાઓની ચર્ચા કરવામાં આવેલી. MCH છે, મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, કુટુંબ નિયોજન પદ્ધતિ, આરોગ્ય માહિતી, મૂળભૂત આંકડાઓ. બરાબર. વાતાવરણીય સ્વાસ્થ્ય, પર્યાવરણને લગતા કાયદા, મળમૂત્ર નિકાલ, અહીંયાથી બધું સેનિટેશનના ટોપિક શરૂ થાય છે મિત્રો. બરાબર. વોટર ક્લોરિનેશન, કુવા, ઝરણા, ટ્યુબવેલ, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો બધા. બરાબર. આ બધું કરશો તમે એટલે તમારો કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય. હેલ્થ અને સેનિટેશન તમારું પૂરું થઈ જશે. હવા છે, આવાસ છે, વેન્ટિલેશન છે, પ્રકાશ છે, લાઇટ, વિકિરણ, મહાસંકટ, જૈવિક આતંકવાદ, મેળા, ઉત્સવો, કેમ્પોની સ્વચ્છતા. બરાબર.
વ્યાપારિક સ્થળોનું નિરીક્ષણ, ભોજન ગૃહ, કાપેલા ફળો, ફ્રૂટ સલાડ વગેરે, બરાબર. આ બધા ટોપિક છે મિત્રો, આ તમારે કરવાના છે, બરાબર. અને આ બધા ટોપિક કરશો એટલે તમારું હેલ્થ અને સેનિટેશનનો કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જવાનો, બરાબર. ભૂલતા નહીં, આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનની મિશન એએમસી લાઈવ બેચ છે હેલ્થ પ્લસ સેનિટેશન કવર કરવા માટે. જો હજી સુધી તમે અમારી આ બેચ સાથે જોડાયા ના હોય તો ઝડપથી જોડાઈ જજો મિત્રો. અને આ ઓફર જે છે ફક્ત ને ફક્ત 5 તારીખ સુધી રહેવાની છે. 5 તારીખ બાદ આની પ્રાઇસ જે છે 599 અને 799 થી હાઈ થઈ જવાની છે. કેવી થઈ જવાની મિત્રો? ઊંચી થઈ જવાની છે, એટલે વધી જવાની છે મિત્રો, બરાબર. એટલે આ લાસ્ટ ચાન્સ છે તમને, 5 તારીખ સુધીનો ચાન્સ છે તમને. આટલી લો પ્રાઇસમાં તમે અમારી સાથે જોડાઈ શકો છો, બરાબર. આટલી લોએસ્ટ પ્રાઇસમાં તમે અમારી સાથે જોડાઈ શકો છો. એના માટે તમને 5 તારીખ સુધીનો ચાન્સ છે કે 5 તારીખ સુધી તમારી સાથે જોડાઈ શકો છો. અને ખાસ યાદ રાખજો, 3 તારીખે આપણા લાઈવ સેશન શરૂ થવાના છે. 3 ઓગસ્ટના રોજ આપણા લાઈવ સેશન શરૂ થવાના છે. અને રોજ રાત્રે ડેલી રાત્રે 9 વાગે આપણા લાઈવ સેશન અહીંયા આપવાના છે અમે, બરાબર છે. તો આશા રાખું છું મિત્રો કે તમને બધાને સમજણ પડી ગઈ હશે. આની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે તો તમે આ કોન્ટેક્ટ જે છે અમારો 9106553112 આ નંબર ઉપર કોલ કરી શકો છો. અને હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એની અંદરથી તમને આ બધું જ કન્ટેન્ટ મટીરિયલ વગેરે વગેરે તમને પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર. અને જે કોઈ પણ આપણે લાઈવ લેક્ચર લેવાના છે મિશન એએમસીના, એના માટે તમારે આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, બરાબર. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે 9106553112 આ નંબર ઉપર કોલ કરી શકો છો. તો આશા રાખું છું મિત્રો કે તમને બધાને સમજાયું હશે. કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હશે તમે કોમેન્ટ પણ કરી શકો છો. મારી ટેલિગ્રામમાં પણ જોડાયા ના હોય તો જોડાઈ જજો. એપ્લિકેશનને ખાસ ડાઉનલોડ કરી લેજો, બરાબર. કારણ કે એપ્લિકેશનની અંદર ઘણું બધું ફ્રી કન્ટેન્ટ પણ અમે તમને પ્રોવાઈડ કરવાના છીએ, બરાબર. મિશન એએમસી એટલે કે મિશન જે એએમસીને ક્રેક કરવા માટેનું મિશન અમે આપના માટે શરૂ કર્યું છે, બરાબર. એ મિશનને અમે એક સુધી લઈ જવા માંગીએ છીએ મિત્રો, બરાબર. સિલેક્શન લાવવાનું, વિદ્યાર્થીનું સિલેક્શન કરવા માટેની આ મિશન એએમસી બેચ અમે શરૂ કરી છે મિત્રો, બરાબર છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, મિશન એએમસીના લાઈવ લેક્ચરની અંદર, બરાબર. યુટ્યુબની અંદર પણ આપણે આ રીતે હવે અવારનવાર મળતા રહીશું, બરાબર છે. તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આઈ હોપ કે લાઈફમાં, વિડીયોના એન્ડમાં હું તમને એટલું જ કહીશ કે આઈ હોપ કે લાઈફમાં તમે જે કોઈ પણ ગોલ અને ટાર્ગેટ સેટ કર્યા હોય એ તમામ ગોલ અને ટાર્ગેટ તમે સક્સેસફુલી અચીવ કરો અને જલ્દીથી જલ્દી, શીઘ્રાથી શીઘ્ર ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરો તેવી આશાઓ સાથે. થેન્ક યુ વેરી મચ. બાય બાય. મળીએ છીએ.